સુરત શહેરને સ્વચ્છતામાં મોખરે રાખવાના મહાનગરપાલિકાના દાવાઓ સામે કતારગામ વિસ્તારમાં ગંભીર સવાલો ઉભા થયા છે। પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલા આધુનિક સ્વીપર મશીનો અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યા છે। કતારગામમાં રાત્રિ સફાઈ દરમિયાન એક મશીન કચરો એકઠો કરવાને બદલે રસ્તા પર પાછળની તરફ ફેંકી રહ્યું હોય તેવો વિડીયો વાયરલ થતા પાલિકાની કામગીરી પર પસ્તાળ પડી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે કરોડોના ખર્ચે વસાવવામાં આવેલી મશીનરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે। જ્યાં કતારગામની અંકુર ચોકડી પાસે સફાઈ કરવાને બદલે રસ્તા પર કચરો ફંગોળતી સ્વીપર ગાડીના વરવા દ્રશ્યો સામે આવ્યો છે। પાલિકાએ અંદાજે 21 કરોડના ખર્ચે 16 મશીનો ખરીદ્યા છે અને અત્યાર સુધીમાં તેનું સંચાલન પેટે 265 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું ભાડું ચૂકવ્યું હોવા છતાં આ પ્રકારે વેઠ ઉતારાતી કામગીરીથી કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે। સફાઈ ગાડી હવે કચરો ફેલાવ ગાડી બની ગઈ હોય તેમ લાગતા સ્થાનિકો અને વિપક્ષ દ્વારા આ બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।